જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતની પ્રખ્યાત મીઠાઈ મોહનથાળ। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ। સૌ પ્રથમ 500 ગ્રામ ચણાનો કકરો લોટ લઈ આ રીતે ચાળણી વડે ચાળી લેશું। પછી ચાળેલા લોટની અંદર 4 થી 5 ચમચી જેટલું ઘી રેડીશું અને મોણ કરીશું। આ રીતે મુઠિયા જેવું બનવા લાગે ત્યાર પછી આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું। લોટમાં મોણ થઈ ગયા પછી એક વખત ફરીથી આપણે ચાળણી વડે ચાળી લેશું। ગેસ ચાલુ કરી એક મોટી કઢાઈ મૂકીશું અને તેમાં 250 ગ્રામ જેટલું ઘી ઉમેરી ગરમ કરીશું। ઘી ગરમ થઈ ગયા પછી ગેસને ધીમું કરી એની અંદર બેસનને એડ કરીશું અને ધીમે ધીમે હલાવીશું। દસ મિનિટ સુધી સતત આ રીતે આપણે ચમચા વડે બેસનને હલાવતા રહેવાનું છે, કારણ કે જો હલાવીશું નહીં તો બેસન નીચે ચોંટી જશે। બે કપ જેટલું દૂધ ફરીથી એડ કરીશું અને હલાવીશું। દૂધ ઉમેરી દીધા પછી 5 થી 7 મિનિટ સુધી ચમચા વડે સતત હલાવતા રહેવાનું છે। બેસનનો કલર બદલાઈ જાય અને તેમાંથી મસ્ત મીઠી સુગંધ આવવા લાગે ત્યારે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને ચાસણીની તૈયારી કરીશું। ચાસણી બનાવવા માટે મેં 4 કપ જેટલું પાણી લઈ તેમાં 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે। આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારે આપણે તેની અંદર 1 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું।
અને થોડુંક જાયફળ ઘસીને અંદર નાખી દઈશું. 10 થી 15 મિનિટની અંદર આપણે એક તાળની ચાસણી કમ્પ્લીટ થઈ જશે. પછી તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું. ચાસણીને ધીમે રહીને બેસનની અંદર મિક્સ કરીશું અને ધીમે ધીમે હલાવીશું. 5 થી 7 મિનિટ સુધી ફરીથી ચમચા વડે ધીમે ધીમે હલાવતા રહીશું. હવે આપણો દાણેદાર મોહનથાળ તૈયાર થઈ ગયો છે. તો કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેશું. મોહનથાળ જે વાસણની અંદર ઠાળવાનું હોય તેની અંદર આ રીતે થોડું ઘી ચોપડી લેશું. પછી આ રીતે થાળીની અંદર મોહનથાળને ઢાળી લેશું. મોહનથાળને આ રીતે થાળીમાં ઢાળી લીધા પછી બદામના ટુકડાઓ વડે સજાવી લેશું. પછી 6 થી 8 કલાક માટે આને ઢાંકીને મૂકી દઈશું. 6 કલાક પછી આપણે મોહનથાળને ચોરસ ટુકડામાં કાપી લેશું અને આ તહેવારોમાં મોહનથાળની મજા માણીશું.